લોકસભા છોટાઉદેપુર બેઠક માટેના રાજકીય પક્ષોનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે બંને રાજકીય પક્ષના ઉમેદવારોએ બેઠકો અને લોકસંપર્ક કર્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી રોડ શો કર્યો હતો। ગાડીઓના કાફલા સાથે તેમણે રાજપીપળા શહેરમાં રોડ શો કરી મત માંગ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે બીજેપીના કાર્યકરોનો ઉત્સાહ વધારવા તેમના નેતાઓ 5 લાખથી વધુ મતથી જીતવાની વાત કરે છે, પરંતુ તેમનું મનોબળ તૂટી ગયું છે। ઉપરાંત ગુજરાતમાં હાલ ચાલી રહેલા રૂપાલા વિરુદ્ધના આંદોલનનો લાભ પણ કોંગ્રેસને થશે। આજે મારી દેવીમાં હર્ષદ ભવાનીના દરબારમાં આવ્યો છે। અહીંયા મારી કુળદેવી છે, મારી માં છે, અને મારી માના ગામમાં આવવાનો મને ખૂબ આનંદ છે। અહીંના કાર્યકરો, અમારા પ્રમુખશ્રી, અમારા પીડી સાહેબ, રોહિતભાઈ, રણજીતભાઈ, ઘણા બધા મિત્રોએ આગ્રહ કરતા હતા કે તમે રાજપીપળા આવો, એટલા માટે અહીંના જે યુવાનો છે, માતાઓ છે, બહેનો છે, વડીલો છે, એમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતના આશીર્વાદ લેવા માટે આવ્યો છું। કાલે ગોપાલપુરમાં સત્ર સભ્ય યોજાયું, એનો લાભ તમને કેવો મળશે? ખાસ કરીને વાત કરીએ તો પાદરા અને કરજણમાં ખાસા સભ્ય સમાન છે, કેવી આશા રાખો છો? હું અપેક્ષાવાદી માણસ છું। અત્યારે જે આખા ગુજરાતમાં થઈ રહ્યું છે, આખા દેશમાં થઈ રહ્યું છે, એનો ફાયદો કોંગ્રેસ પક્ષને થવાનો છે। તો આ વિસ્તારમાં પણ જે આંદોલન થઈ રહ્યા છે રૂપાલાની સામે, એનો ફાયદો ચોક્કસ મને મળશે। કેવી જીતની અપેક્ષા કેવી? 101%, 99% પણ 101%। ખાસ કરીને ભાજપ 5 લાખની વાત કરે છે, આ તમે કેટલા મતથી જીતશો? ભારતીય જનતા પક્ષ વાળા 400 કે પારની વાતો કરે, 5 લાખ ઉપરની વાતો કરે, એમના કાર્યકરોનો હોંસલો બળતો જ રહે, તૂટી નહીં જાય। બાકી અંદર ખાનગી લોકો તૂટી ગયેલા છે। તમારો પોલિટિકલ સર્વે અને સરકારનો સર્વે રિપોર્ટ હોય તો જોઈ લેજો।